उमरगाम नगर पालिका में 19.87 करोड़ विकास कार्यों और राज्य के वित्त मंत्री द्वारा 10.42 करोड़ विकास कार्यों का उद्घाटन किया गया। 30.69 करोड़ रुपए के विभिन्न विकास कार्यों के उद्घाटन में और रविवार को वलसाड़ जिले के उमरगाम नगर पालिका क्षेत्र में एक कार्यक्रम आयोजित किया गया था। राज्य के वित्त मंत्री श्री कनुभाई देसाई, वलसाड़ कलेक्टर श्री निमेश दवे और स्थानीय विधायक श्री रमनलाल पाटकर, यूआईए अध्यक्ष नरेश बरथिया सहित गणमान्य व्यक्ति इस अवसर पर मौजूद थे। रामचंद्र भगवान की बजरंगबली हनुमान जी महाराज की ओम नमः पार्वती पते ओम सहस्र से रेखा जाओ ना भाई। દોરી જાય માન્ય કનુભાઈ દેસાઈ સાહેબ, સિદ્ધેશભાઈ દેસાઈ જિલ્લા મંત્રી શ્રી આ કાર્ય ઉમરગામ નગરપાલિકાના વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને હું ઉમરગામ નગર સતીશભાઈ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી નરેશભાઈ, મામલતદાર, તમામ મંચસ્થ મહાનુભાવો, નગરપાલિકાના તમામ રૂપિયા 10,82,00,000ના કામોમાં તેમજ લોકમાન્ય તિલક લાઇબ્રેરીનું લોકાર્પણ અને તેમજ રૂપિયા 19,87,00,000 રૂપિયાના રસ્તાઓ અને મારા સાથી કોર્પોરેટરોના સાથ સહકારના સાથે હું મારી વાત પૂરી કરું છું. ફરી એકવાર આપ સૌનો આજના કાર્યક્રમમાં હાજર રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. નગરપાલિકાના માજી પ્રમુખશ્રીઓ જે ઉપસ્થિત છે તે સૌથી રામસુરભાઈ, ઈશ્વરભાઈ બારી લોકાર્પણના કામોમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેમણે સુંદર વક્તવ્યમાં આખા વિકાસની ભારત સરકારથી લઈ ગુજરાત સરકારથી લઈ વલસાડ જિલ્લાના વિકાસની વાત કરી. રમણભાઈ હંમેશા અભ્યાસશીલ છે અને દરેકે દરેક કામમાં રસ લઈને જે રીતે પ્રશ્નો સોલ્વ કરે છે, રમણભાઈને પણ ખાસ અભિનંદન આપવું. સાથે આપણા વલસાડ જિલ્લાના કલેક્ટર શ્રી દવે સાહેબ, નગરપાલિકાના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ અને ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ. મેં ફિગર આપણે ત્યાં ફિગર તમને ત્યાં બતાવેલા હતા. લગભગ 11 કરોડની આજુબાજુના લોકાર્પણ છે અને લગભગ 18 કરોડની આજુબાજુનું 18 કે 19 કરોડનું લગભગ ખાતમુહૂર્ત અત્યારે કરવાના છે. જેમાં અક્રમારુતિથી લઈ રોડ બનવાનો રોડ આમ જનતા માટે બનવાનું ટોયલેટ બ્લોક છે, એમાં એ બી આમ જનતા માટે જ છે. બીજા જેટલા પણ વિકાસના કામો થાય છે જનતા માટે જ થાય છે. આગામી દિવસોમાં હજુ ઘણા બધા કામોનું પાલન અત્યારે કરી રહ્યા છે. એમાં ઘણા બધા અત્યારે કંઈ અનાઉન્સ કરાય તેવું નથી. એનું પ્રોસિજર અત્યારે ચાલુ જ છે સરકાર લેવલે અને આરટીએમ લેવલે. એ કન્ફર્મ થાય પછી અનાઉન્સ કરવાનું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નગરપાલિકાઓના વિકાસ માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના, શહેરી વિકાસ યોજના જે જાહેર કરેલી, એના લીધે સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓનો સુંદર વિકાસ થયો છે અને એના અંતર્ગત આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઉમરગામ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા. એમાં બહુવિધ કામો કહી શકાય એવા છે. સોલાર પેનલ જે ક્લાઇમેટ ચેન્જ માટે સમગ્ર ભજવી રહ્યું છે, તેના એક ઉપાય તરીકે સોલાર વીજળી ઉત્પાદન કરવાનું એક ઉત્તમ સાધન છે. સોલાર સિસ્ટમ, કચરાના નિકાલ માટે વેબ સાઇટ ડેવલપમેન્ટ અને સાથે સાથે આ વિસ્તારના વિદ્યાર્થીઓને લાઇબ્રેરી આપવાનું પણ સુંદર કામ કર્યું છે. શહેરની સ્વચ્છતા માટે ગટરના કામો થયા છે. આવા અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થયા છે.
નગરપાલિકાના પ્રમુખ શ્રી મનીષભાઈ અને એની સંપૂર્ણ ટીમને ખાસ અભિનંદન.